સુરેન્દ્રનગર વઢવાણ મેડિકલ હોલ ખાતે 500 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરાઈ। શ્રી સદગુરુ સેવા ટ્રસ્ટ દ્વારા સુંદર સેવાનું ભગીરથ કાર્ય। સુરેન્દ્રનગર વઢવાણ મેડિકલ હોલ ખાતે 500 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરાઈ। સુરેન્દ્રનગર શહેરમાં શ્રી સદગુરુ સેવા ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાના સુંદર કાર્ય કરવામાં આવે છે, ત્યારે હાલ શિક્ષણને લગતી સેવા કરી એક ભગીરથ કાર્ય કર્યું છે। જ્યારે બાળકોને અભ્યાસમાં શૈક્ષણિક કીટની જરૂર પડતી હોય, પરંતુ સાધારણ ઘરના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ ખરીદવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તેવામાં સેવાકીય સંસ્થા દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ કરી એક સેવાનું ભગીરથ કાર્ય સાથે સમાજિક ઉદાહરણ પૂરું પાડે છે। ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ મેડિકલ હોલ ખાતે આજે શ્રી સદગુરુ સેવા ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કેસી સંપટ સાહેબ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા શ્રી ગિરીશભાઈ પંડ્યા સાહેબ સહિતના અધિકારીઓ અને અગ્રણી આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના સદગુરુ સેવા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બી કે પરમારનું સન્માન કરવામાં આવ્યું અને 500 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરી સેવાનું ભગીરથ કાર્ય કર્યું। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તેરિયા, સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગર સીયુસા મેડિકલ હોલ ખાતે શ્રી સદગુરુ સેવા ટ્રસ્ટ વઢવાણ દ્વારા જરૂરિયાતમંદ પરિવારના બાળકોને એટલે કે વિદ્યાર્થીઓને 500 જેટલી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। શ્રી સદગુરુ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી બી કે પરમાર સાહેબ અને એમની ટીમ દ્વારા આયોજન ખૂબ સરસ થયું છે। આજના કાર્યક્રમમાં રેન્જ આઈજી શ્રી અશોક કુમાર યાદવ, જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપટજી અને જિલ્લા એસપી શ્રી ડૉક્ટર ગિરીશભાઈ પંડ્યા વગેરે મહાનુભાવો પણ ઉપસ્થિત રહેલા અને જરૂરિયાતમંદ પરિવારોને બાળકોને કીટ આપી અને એક સરસ મજાનું સમાજ સેવામાં એક ઉમદા ઉદાહરણ પૂરું પાડી સમાજ જીવનને પ્રેરણા આપેલ છે।